હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. સવાર પડી ગઈ છે અને હવે હું ચા પીવા બેઠી છું. મમ્મી એમને બધાએ તો ચા પી લીધી છે. હવે હું એકલી ચા પીવા બેઠી છું. પપ્પા હજુ ઉઠ્યા નહીં. પપ્પા ઉઠશે એટલે પછી એ ચા પીશે. મમ્મી તો ચા પી અને કપડાં ધોવા જતી. 8:30 થઈ ગયા છે અને હવે હું ચા પીવા બેઠી છું. તો બન્યા રહો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. મળીએ થોડી વાર રહી. અહીંયા મમ્મી કપડાં ધોવે છે. મશીન છે તો એ કપડાં હાથે ધોવે. ઢગલા ધોઈ મૂક્યા છે. મારે હજુ કચરા વાળાના બાકી. કચરા બચરા વાળી લઉં. અહીંયા પપ્પા સૂતા હે. ચલો કચરા બચરા વાળી મળીએ. કામ બામ કરીને તો હું આવી ગઈ અને હવે મમ્મીએ જમવાનું બનાવવાની તૈયારી કરે છે. શું આલું? હું આપું? મમ્મીના ફેવરેટ મરચાં. મમ્મી એને બહુ ચટણી બનાવે. ભીંડાનું શાક. હા, ભીંડાનું શાક બનાવવાનું છે. રસાવાળું. પાણી રેડી. પાણી રેડી. એક લોટો પાણી રેડી દેવાનું. રસાવાળું હોત તો સારું લાગે નહીં. આવી કોઈ ખમણ આવતી નહીં. હા ગાઈઝ, મારી મમ્મી એને રસાવાળું શાક બનાવે. જોઈએ કેવું રસાવાળું બનાવે. ચટણી. હજુ મારે ને લોટ બાંધવાનો બાકી પડે. હું બેઠી 11 વાગી ગયા હે. પપ્પાને જવાનું છે નોકરી. મિક્સર ઉપર પડ્યું હોય ઉતારો પડશે. હા, મિક્સર ઉતાર પેલું કરવું પડશે. ચટણી લે હું કરીશ. તું તો લોટ બોલ. ખાલી ઉતારી ના દે. પણ મારે ભેળ શાક બનાવવાનું. એ તો જેટલી વાર બનતા હું આલુ રે તને. બસ નિશાબેન ભીંડાની સબ્જી શું કરી બાળી નાખી છે અને ભાખરી બનાવે છે. બંધ કર, પેલું બળી જાય. કંઈક તો બોલો. કઢી ચડે છે ને એ મમ્મી રોટલી બનાવવા માંડી. ભીંડાનું શાક છે. પપ્પા જમવા બેસી ગયા છે. ચટણી બનાવી છે પપ્પાએ. ભાખરી, ભીંડાનું શાક. હા, ભીંડાનું શાક છે. લાલ મરચાં. લાલ મરચાં છે, લસણ લીલું અને લાલ મરચાં લસણ અને જીરું. ટેસ્ટી ચટણી બનાવી અને પછી તેલમાં ફ્રાય કરી નાખી. જોઈએ કેવો ટેસ્ટ છે. એક નંબર. અમે ખાઈએ પછી કહીએ. મને તો ગમે છે. મારા માટે એક નંબર. તમને તીખું ભાવે ના ભાવે? હા, એ તો તીખી બની છે. તીખી બની છે. મરચાં તીખું ખાવા માટે. ચલો તો હવે લાવજો રોટલી. મમ્મી એના માટે કઢી બનાવી છે. ચમચી લે. લાવો હવે ઓલી ચટણી ચમચી તો આના અંદર નથી. પેલી ના બનાવી ચટણી. પેલી ક્રશ કરીને આવે ને તમે એ પણ ના બનાવી. હાજી બનાવ્યું. લો ચેટલું વળી લો. જો ભેડી ભીંડાનું શાક ચટણી એના સાથે બનશે. ભીંડાનું શાક મારું પપ્પાનું ફેવરેટ. મમ્મીને ભાવતું નથી. મમ્મી એના માટે કઢી બનાવી છે અને ચટણી. ભીંડા ખાતી જ નથી.
સારું હારું પણ મોડું શું આ પડ્યું ભીંડલ મીઠું થોડું નાખ. ચાલો તારે હવે હું ને મમ્મી જમી લઈએ બે જતા બે પછી મેં બેજો ને થોડી એ પપ્પા હવે નોકરી જવાની તૈયારીઓ કરે છે માસી બનાસકાંઠા વહેતા પાણી કોણ છે નહીં જાય બનાસ નદીમાં પાણી લઈએ ને દોતીવાળા ડેમ ખુલે ને તાર પાણી આવે આઈ જતું રહે. આઈ જતું એટલે ચાલે મહિનો 1.5 મહિનો પણ તો અત્યારે અહીંયા ડેમમાં પાણી હશે ના હોય દોતીવાળા તો ફૂલ ભર્યું એવું હોય હજુ પાણી દોતીવાળા તો ભલે જ હોય ચાતા છોડતા હોય તો નહીં છોડે તો એની લિમિટ હોય ને અમુક 60-65 ફૂટ કેવું કોક 70 ફૂટ કેવું કોક છે એટલું પાણી ભરાયા પછી એના ઈ ડેમની જે ઓવર થાય ને ડેમની જે લિમિટ હોય ને લિમિટ ઉપર ઓવરફ્લો થવાનું ચાલુ થાય ને પછી છોડે પાણી પહેલા એક દરવાજો છોડે પછી આવક વધારે હોય ને તો વળી 2 દરવાજા ખોલે પછી બનાસ નદીમાં પાણી ચાલુ થાય આપણે એમ દેખવા જવું પડશે ને દેખ દોતીવાળા ડેમ નહીં જોયો કદી લઈ ગયા છો કદી લઈ ગયા છો? બધું તમારે જોવાનું અમારે કોઈ જોવાનું જ નહીં હે હાલો આપણે પાલનપુર જવાનું થાય ત્યારે લે ફોન લે થોડું ફોન પાલર તો શું કામ થાય? તમારે કેમ્પ હતો એ તો દોતા હતું ને ઈ તો દોતા દાતાથી આ બાજુ અહીંયાથી 3-4 કિલોમીટર આ બાજુ કદી દેખ્યું જ નહીં મેં તો પાછું. આ વખત ની એની પહેલી વખત પોણે આવી તો બધા ભાઈબંધો પેલા રિક્ષા લઈને શિવરીથી ગયા હતા સાંભળ્યું એ વખતે શિવરીથી ગયા હતા એવું લખવાનું દોતીવાળા ડેમ લખવાનું હો મોબાઈલ બતાવી દેશે બરોબર ને મોબાઈલમાં તારે યુટ્યુબ પર લખો બધું દોતીવાળા ડેમ એટલે બધું તારે આવશે કેટલો ભરેલો છે ઘરે બેઠા બેઠા ધોતીવાળા ડેમ જોઈ લેશે એ મોબાઈલમાં જોઈ લો એટલે એવું લાગે કે જોઈ લીધું બસ. ઓડિયો કરે ને બધું એ તો એવું જોઈએ મખને આપણે ડૂબી જાય તો દળી દે આગળ. એની કુલર મઠની કુલર કરવાની પાપડ બનાવી નાખવાના. આ તો પાપડ કોઈ કરો ને મઠની કુલર હવામાં થોડી થોડી કરે તો હારી હવામાં ખવાય મઠની કુલર મારે બધાને ખવાય તારા નહીં બધાને ખવાય આ તો પેલા લાયા તો તાન ના પડે હજુ ઓ આમ કઈ હારા હે એક વાર જ પેલી કુલર બનાવી પછી તો બનાવી એક કામ કર ઓને પીસી નાખ અને લોટ કરી નાખ હવામાં ઓને ખેંચ બરાબર વહેલા હવાનું હે ને ચા પેલા કુલર કરી નાખી દે લાદી છે મેઠો મઠની કુલર તો હારી શરીર માટે હાડકા માટે કોઈ ચાવી લઈ છે જાકેટ માર લો તે નાચ બગડે ને એને દલિત નામ કીધું હો પપ્પા અહીંયા નોકરી જાય છે હવે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી કામ પર લાગી જઈએ મળીએ રવિવારે રહીને બન્યા રહો મારા બ્લોગમાં કન્ટિન્યુ જો કઈ હાય કરો જો આ ટીવી જોવે છે જગ્યા જોવે એટલે તેર્યું ટીવી જોવે છે અલી ચા પાણી કરી લીધા ચાકરી ઘી અમને વધવાનું બનાવવાનું હા લોટ બાંધો છે બધા હેડ હું બાંધો ચલો થોડો બહુ જ ચાલશે. અહીંયા દીવા થઈ ગયા છે માતાજીના મમ્મી જમવાનું બનાવે છે મેં પોતાએ બનાવી દીધા છે થેપલા અને મમ્મી ચટણી બનાવે છે એટલો ખાવા ચટણી બનાવો લીલા ચણા લીલા ચણા લઈ પણ એટલા બધા લીલા નહીં પેલા શું કહીએ હવે તો જવાની સીઝન નહીં છેલ્લે છેલ્લે ખાઈ લઈએ ને અહીંયા છે ને નાખે મેં કચરો વાળ્યો આમાં નાખને 8 વાગી ગયા છે ભાઈ આવે એટલે જમી લઈએ હાય વૈદી આવી છે ડ્રોઈંગ બનાવવા માટે હું આજે ડ્રોઈંગ બનાવવાની છું ક્લાસમાં બની જશે તો બતાવીશ શું બનાવવાની પણ
હું બનાવીશ જે બનશે મારા મનથી બનાવું. કઈ નક્કી નહીં એમ ને હજુ? હા બનાવીશ. બનાવો તો, હા બનાવો. નિશાબેન ખાઈને વાસણ ધોવે છે. હા જોઈ લીધા. જોઈ લીધા? પતી ગયા. પતી ગયો. મોરા ચણા શેકવા મળે છે. જો લીલા ચણા છે, લાઈન બજારમાંથી શેકી દીધા. કાચા ખવાય ને પેટમાં દુખે. જતા ખાવાના બ્રશ ના કરતી તો હે શું? હા હા, લીલા ખાઓ તો પેટમાં દુખે. કાચા ખાઓ તો કે કાચા કે શેકેલા ને કોઈ ના થાય. ચણા શેકું છું. શેકેલા ખાઓ ને જા પેટમાં ના દુખે. નહીં છોડું, નહીં છોડું. આ જો આને મસ્તી ઉજ. આ છોડ દે, છોડ દે, પડી જઈશ તું, પડી જઈશ. છોડ દે, છોડ દે. છોકરો ડાયો છે. અલે 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 અલે. છોકરો ડાયો છે. પડી જઈશ તું, પડી જઈશ, પડી જઈશ, પડી જઈશ બકા. છોડ. સંભાળ પકડ. નહીં છોડું. પકડે. પકડો. કેમ નહીં છોડે? ये देखो, ये बच्चा, ये छोटा बच्चा, ये देखो, इसको देखो. પપ્પા આવી ગયા છે નોકરીથી. આ મમ્મી ચણા ખાય છે. લાઈટ કરજો. તો નહીં દેખાતું? દેખાય હે અમારે દાઢ દુખતી હતી, શું ખાય? ચણા. દાઢ દુખે ને ચણા ખાય? શીખ્યો. બ્રશ એ નથી કરતા? જ્યારે બ્રશ નહીં કરતા. રાઈટ. જય માતાજી. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જોરથી તો બોલ, જોરથી તો બોલ. બસ. લાઈક શેર સબસ્ક્રાઇબ બોલો. બોલો. હે? લાઈક શેર સબસ્ક્રાઇબ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. માતાજી, જય દ્વારકાધીશ. વાહ મારો બનાસકાંઠો વાહ.